હવે દેખાય બધાને? ઓકે, ચલો શ્વાસ ભરીને પહેલા પગ ઉઠાવો 45 ડિગ્રી. ઊંડો શ્વાસ ભરીને પગ ઉપર, ગરદન ઉપર. થોડા ખભાથી હજી ઉઠા. હા, ઉઠો. હોલ્ડ 1 2 3. પગને સીધા કરવાનો પ્રયત્ન કરો. 4 5 6 7 8 9 10 and relax. ઓકે, રિલેક્સ. ચલો પડખું ફરી જાઓ એક બાજુ, ડાબી કા જમણી બાજુ. એકદમ સીધા. પછી કરવાનું શું? પડખું ફરીને એકદમ સીધા. સાઈડમાંથી ડાબો પગ સાઈડમાંથી ઉઠશે ઉપર 90 ડિગ્રી. 1. ચલો અંગૂઠાને પકડવાનો પ્રયત્ન કરો હાથથી. પગ સીધો હોવો જોઈએ. આ કણજીના દાંતણમાં વચ્ચે સાંધા આવે ને એવી રીતનો પગ ના હોવો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 and relax. પગ નીચે, હાથ નીચે કમર ઉપર સાઈડમાં. બીજો હાથ જે છે ને એ વિષ્ણુ ભગવાનની મુદ્રામાં માથા નીચે દબાઈ દેવો. બરાબર? આપણે સુપ્ત જે બુદ્ધ ભગવાનને જે જોયા છે એ ક્રિયા. ચલો ફરીથી શ્વાસ ભરીને ઉપર પગ, અંગૂઠો પકડવાનો પ્રયત્ન કરો. સરસ. 1 2. ટ્રાય કરો કે તમારા હિપ્સ થી તમારો પગ ઉપર જાય. બરાબર? 2 3 4 5 6 7 8 9 and relax. Slowly exhale. પગ નીચે. ચલો હાથને અહીંયા વ્યવસ્થિત રીતે મેટ ઉપર ટચ કરી દઈએ. ફક્ત પગને લિફ્ટ કરીને એક્ઝેલમાં પગ નીચે. શ્વાસ ભરીને પગ ઉપર પૂરો સીધો. શ્વાસ છોડતા પગ નીચે. 1 2 એક્ઝેલ. 3 કમર સીધી, પગ એકદમ સીધા, સહેજ પણ આગળ નહીં હો પગ. પેલા કમરથી સીધો કરી દો. પગ એકદમ સીધા, આવી રીતનું આટલું પણ નહીં જોઈએ શરીર. હા, સીધું જ. ઓકે. 3 exhale down. 4 exhale down. 5 exhale down. 6 7 8 9 last 10 and relax. ચલો પેલી સાઈડ પડતું ફરી જાઓ. બરાબર છે, વાંધો નહીં. એવું ફોન ને આડો કરી દેવું હોય તો હું મારો ફોન આડો નહીં કરું ચાલશે. તારો ફોન ને એવું હોય તો વર્ટિકલ કરી દે. ઓકે, દેખાય છે બરાબર? હા એકદમ. ચલો શ્વાસ ભરીને જમણો પગ ઉપર, હજી ઉપર લાવો, હજી ઉપર. અંગૂઠાને પકડો. સરસ. અંગૂઠાને પકડ્યા પછી હા પગને સીધો કરવાનો પ્રયત્ન કરો. હોલ્ડ. નીચે કાર્પેટ થોડી વધારે દેખાય છે, પગ નથી દેખાતો પણ ચાલશે. 1 2 3 4 and 5. Slowly exhale. પગ નીચે. ફરીથી શ્વાસ ભરીને પગ ઉપર,
1, 2, 3, 4 and 5. Exhale down. Okay. ચલો હવે મૂવમેન્ટમાં લાવીએ, બેલેન્સ કરી લો અહીંયા હાથ મૂકીને. હવે હાથને સેટ કરી દો વ્યવસ્થિત, બોડી એકદમ સ્ટ્રેટ. શ્વાસ ભરીને પગ ઉપર 1, પંજો સીધો ઉપર, અંગૂઠા આપણી તરફ, આવી રીતે ઢીલો નહીં, વ્યવસ્થિત એકદમ. એક્ઝેલ ડાઉન. 2, 3, exhale down. Inhale up. 3, exhale down. 4, inhale up. Exhale down. 5, inhale up. Exhale down. 6, inhale up. Up. પગ ઉપર શ્વાસ ભરીને. યસ મમ્મા. પગ નીચે. શ્વાસ ભરીને પગ ઉપર. 7, પગ નીચે. 8, શ્વાસ ભરીને પગ ઉપર. શ્વાસ છોડતા પગ નીચે. 9, શ્વાસ ભરીને પગ ઉપર. એક્ઝેલ ડાઉન. શ્વાસ ભરીને ફરી પગ ઉપર. એન્ડ રિલેક્સ. ચલો હવે આપણે આસન તરફ વળીએ. આજે પગની આટલી કસરત કરાવવાનું મેઇન કારણ છે કે મારે આજે સર્વાંગાસન કરાવવાનો વિચાર છે. સર્વાંગાસન, સેતુકાસન અને ચક્રાસન. સર્વાંગાસન ને બીજું કયું કીધું? સર્વાંગાસન, સેતુકાસન. સેતુકાસન. હા, સેતુ બંધાસન કરતો. સેતુબંધ. બ્રિજ પોઝ. અને મને છે ને અને ઓકે, કયું? મને છે ને તારું દેખાતું નથી, અડધું શરીર જ દેખાય છે. કેમ? હું ઊભું જ કરી દઉં અને મોબાઈલ. અચ્છા, હવે દેખાયું? નહીં, આ મોન્સ્ટર સિસ્ટર્સ થી જ દેખાય છે. મોન્સ્ટર અહીંયાથી સિસ્ટર આટલું થી દેખાય છે? ઉપર અડધું દેખાય છે. નીચે કઈ નથી દેખાતું? નીચે આ સિસ્ટર સુધી જ દેખાય છે, એનાથી નીચે નથી દેખાતું. તો એ સિસ્ટર થી નીચે તો મેઇન છે. ઉભો રહે. હવે એક મિનિટ. હવે તો આડી દેખાય છે. દેખાય ને? હું હવે દેખાય આ મેં? દેખાય તો ખરી, પણ હવે તો આડી દેખાય મને. અત્યારે તો હા, ઊભી હોય ને એવું લાગે. હા, તો મેં ફોન આડો કર્યો ને. હા, તો તારો ફોન આડો નથી? મારો ફોન આડો જ છે. તો પછી તું મને આડો કેમ નથી દેખાતો? તે તારું વર્ટિકલ પેલું ટર્ન થાય વાળું તે ઓન નથી રાખ્યું? હા, હવે આવી ગયું, થઈ ગયું. થઈ ગયું હવે? હવે થઈ ગયું. ઓકે, ચલો કમ્પ્લીટ. રેડી. તને મારું બરાબર દેખાય છે? હા, હજી થોડું નીચે. તારી સ્ક્રીનમાં છે ને, તમે તારું ખાલી મેટ દેખાવાનું ચાલુ થાય ત્યાંથી કરજો. હજી ઉપર. નીચેનું ટાઇલ્સ બાઇલ્સ કશું જ ના દેખાવું જોઈએ. હજી ઉપર. હવે જો તો બરાબર. હા, મારો ફોન થોડો વાંકો થઈ ગયો. એટલે આપણને આદત નથી ને આને આડા રાખવાની. હે? તો આપણને મોબાઈલ ને આડો રાખવાનું આપણને પેલું નથી, આઈડિયા નથી કે કેટલું દેખાશે, શું દેખાશે. ના, એ મને ખ્યાલ તો આવે, પણ
મારા કેમેરાના સ્ટેન્ડમાં મારે એને સીધો કરવો પડે. ફોનનું વજન એક સાઈડ વધારે હોય ને ઉપરની બાજુ એટલે. ઓકે, હવે બરાબર છે. ચલો બરાબર. હવે સ્ટાર્ટ કરીએ. સુઈ હવે જાઓ સીધા મેટ ઉપર. સરખું હવે પાછું મેટ અડધી જ દેખાય છે. પાછું સિસ્ટર મોન્સ્ટર સિસ્ટર સુધી દેખાય. અરે હું હવે આખી દેખાઈશ અહીંયાથી. હા તો દેખાય. તો દેખાય. હા બરાબર. હું Okay. મારી મેટને બેલેન્સ કરું છું. બરાબર. ચલો સુઈ જાઓ સીધા મેટ ઉપર. વ્યવસ્થિત પગ ઉઠાવતી વખતે મેં જે અત્યારે શ્વાસ લેવાનો અને શ્વાસ છોડવાની પ્રેક્ટિસ કરાવી એ હવે કામ લાગશે સર્વાંગાસન કરવામાં. બરાબર. સર્વાંગાસન ખ્યાલ તો હશે કેવી રીતે થાય છે? ઉપર ઉપર પગ લેવાના. હા હા. તે કર્યા છે એટલા માટે સર્વાંગાસન લઈ શકું. બાકી આ લોકોને શરૂઆતથી ના કહે કે ભાઈ ચલો પગ ઉપર કરો. બરાબર. આપણે કરેલા છે આસન એટલા માટે કરી શકીએ. શ્વાસ ભરીને વ્યવસ્થિત રીતે હાથને અહીંયા નીચે મેટ ઉપર ટચ કરીએ. બરાબર. એકદમ કડક. ઊંડો શ્વાસ ભરીને પગ ઉપર અને સહેજ જત સાથે હિપ્સને ઉપર ખેંચવાના છે. એની માટે પ્રેક્ટિસ કરી હોય તો કરી શકીએ આવી રીતના. 1 2 જો આપ આવે તો 3 બરાબર 4 and 5 ઉપર હાથે લગાવી દો કમરને. સરસ. હોલ્ડ. ધીરે ધીરે કમરને સીધી કરો હાથને ટેકો આપીને. હોલ્ડ. પગ સીધા એકદમ બે પગ ભેગા. એકદમ રિલેક્સ. કોઈ પણ જાતની હલનચલન નહીં ઉપરથી. ધીરે ધીરે પાછળથી કમરને હજી સીધી કરવાનો પ્રયત્ન કરો. સરસ. હિપ્સને થોડા સીધા કરો. પગ થોડા પાછળ જશે ઓટોમેટિક હિપ સીધા થશે. હોલ્ડ. નોર્મલ બ્રીથિંગ. બને ત્યાં સુધી બાહ્ય કુંભક હોલ્ડ કરી શકાય. હોલ્ડ. આંખો બંધ. જો રાખી શકાય તો. સ્લોલી ધીરે ધીરે નીચે આવવાનું છે. કમરથી ધીરે ધીરે હાથને સરકાવતા જાઓ. પગને થોડા આગળ લઈ લો. પગ થોડા આગળ માથા તરફ. થોડા માથા તરફ. હા હવે હિપ્સ થી થોડા નીચે આવો. ધીરે ધીરે બેલેન્સ કરો હાથને ટેકો દઈને. સરસ. પગને થોડા સીધા કરતા જાઓ. ઓકે. exhale and slowly leg down. ઊંડો શ્વાસ તરત. exhale. ફરીથી ઊંડો શ્વાસ. and relax. ચલો ફરીથી કરીએ સર્વાંગાસન. ઊંડો શ્વાસ ભરીએ. ચલો પહેલા કરતા થોડું સારું કરવાનો પ્રયત્ન કરીએ. કમર સીધી. વેરી ગુડ. હોલ્ડ. પ્રેશર બધું જ માઇન્ડ ઉપર આવશે. બ્લડ સર્ક્યુલેશન પૂરું માઇન્ડ ઉપર. એન્ડ રિલેક્સ. હોલ્ડ. નોર્મલ બ્રીથિંગ.
ટ્રાય કરો, પગને બેવને ટ્વિસ્ટિંગ કરો તો બે ડાળીઓની આમ આપણે ક્રોસ કરીએ હાથને એવી રીતે પગને ક્રોસ કરો. ટ્રાય કરો, ભેગા કરો બે પગ. હા, પગને ક્રોસ કરવાનો ટ્રાય કરો આવી રીતના. મારે તો જોવા છે. ઓકે, કેવી થયું? જો એ બધું થાય છે તો સારું છે. બેલેન્સ બહુ સારું છે તારું. મારે કેટલા બધા મહિના થઈ ગયા મેં સર્વાંગાસન નથી કર્યું, લગભગ 10-12 મહિના થઈ ગયા. ઓહ, એટલે મારાથી પૂરું ગરદન સુધી નથી થતું અત્યારે. મને એકદમ લોડ આવ્યો. ફરીથી હું ટ્રાય કરું. મારાથી જોવા જ નથી આ કરેલું. મને માથા ઉપર બહુ પ્રેશર આવી જાય બ્લડનું. આ બધું એન્ઝાઇટી છે ને એ બધું. બરાબર, હજી આનાથી સીધું થાય છે સર્વાંગાસન મારાથી, પણ હવે અત્યારે બધું નવેસરથી નવોદા. આવી રીતના પગને ક્રોસ કરો, એક પગને સીધો કરો. અચ્છા, એમ ક્રોસ છે. પછી આવી રીતના ક્રોસ કરો સાપની જેમ. ઉપર નથી દેખાતું. હા, ઓકે. અચ્છા એમ. પછી એક આ મુદ્રા થાય. આ જે છે ને આ પાર્ટ મારો આખો આ આખો સીધો રહેતો હતો, આખો સીધો. મારે કરવું પડશે, મને લાગે છે બધું. આપણે રોજ કરીશું થઈ જશે તારે. હે? તો આપણે રોજ કરીશું ને તારે થઈ જશે. અઠવાડિયામાં થઈ જશે. હવે આમાંથી હલાસનમાં જવાનું છે ધીરે ધીરે. હાથને તમે પાછળ છોડી દો. પગને સ્લોલી એક્ઝેલ કરતા કરતા પાછળ લઈ જાઓ. પાછળ મેટને ટચ કરી દો એન્ડ હોલ્ડ. અહીંયાથી કર્ણપિંડાસન, ફરી પાછું હલાસન, સર્વાંગાસન, એન્ડ રિલેક્સ. સરસ. ગૌમુખાસન કરીએ ને આપણે એવી રીતે. એક્ઝેલ, પાછળ લઈ જાઓ પગને. ટ્રાય કરો પૂરા ટચ કરવાનો. વેરી ગુડ. બે હાથને ભેગા ક્રોસ કરો. પહેલા નીચે પગને બેલેન્સ કરી લો. કમર ઉપર લોડ ના આવે એવી રીતે પૂરું બેલેન્સ પાછળ પગ ઉપરથી. બે હાથને ટ્રાય કરો નજીક લાવવાનો. હોલ્ડ. કઈ વાંધો નહીં. હાથ ભેગા નહીં થાય નજીક લાવવાનો એટલે ક્યાં? કઈ વાંધો નહીં. હાથને અત્યારે ટેકો મૂકી દો પાછળ કમર ઉપર. હા, પગને બેલેન્સ કરવા. હોલ્ડ. હોલ્ડ. વેરી ગુડ. ચલો શ્વાસ ભરીને ફરી પાછા પગ ઉપર લઈ લો. વેરી ગુડ. બહુ સરસ. શ્વાસ છોડતા છોડતા આવો નીચે. એટલે સામેની બાજુ કે પાછળ? ના, નીચે પાછળ નોર્મલ પોઝિશનમાં. ધીરે ધીરે પગને નીચે લાવતા જાઓ. બસ, આનાથી વધારે નહીં. ધીરે ધીરે. એટલું જ લાવવાનું. સ્લોલી એક્ઝેલ. આવો નીચે. આપણે કર્ણપિંડાસન નથી કરવું આજે. આજે સર્વાંગાસન અને હલાસન. ઓકે, રિલેક્સ. ચલો પગને બેન્ડ કરો. પગ બેન્ડ કરો. પાછળ હાથને બેન્ડ કરો શોલ્ડરની લાઈનમાં. આમ પાછળ. નહીં, માથા નીચે. માથા નીચે નહીં. સાઈડમાં મેટ ઉપર. મેટ ઉપર. કોણી ઉપર. ચક્રાસનની પ્રિપેરેશન. ચક્રાસન. ઓકે, આમ. ચલો શ્વાસ ભરીને શરીર ઉઠાવો ઉપર. ઉઠાવો હજી.
હાથ સીધા કરો, શોલ્ડર બેક બેન્ડિંગ, હોલ્ડ. નોર્મલ ક્રિયા, એક્ઝેલેશન, હોલ્ડ. ટ્રાય કરો હિપ્સ થી ઉપર આવવાનો, હા હાઈટ ઉપર પ્રેશર આપવાનું એન્ડ રિલેક્સ. ઓકે, ફરીથી આંખો બંધ, ધ્યાન શ્વાસ ઉપર. ચક્રાસન કરતી વખતે આંખો બંધ ના હોવી જોઈએ, હા, અચ્છા આંખો ખુલ્લી. ચલો, શ્વાસ ભરીને ઉપર. સિરિયસલી? બહુ વર્ષો પછી કર્યું. ફરીથી શ્વાસ ભરીને હાથ ઉપર. આમાં ડિપ્સ મારવાના છે, ખબર છે? ચક્રાસનમાં ડિપ્સ મારીએ છીએ અમે. હે શું હે? ખબર કરવાનું જ હોય ને હાથમાં તો. કઈક થઈ ગયું નથી થયું. હા, તો પહેલી આપણે વારમાં હવે થઈ ગયું. ચતુરંગા કરવું પડશે રોજ. ચલો, શ્વાસ ભરીને ફરીથી ઉપર. ઓકે, કઈ વાંધો નહીં. ચલો, બસ આજે આટલું. પગને ઉપર આવો, ઘૂંટણને ઉપર લાવો. શ્વાસ છોડીને ઘૂંટણ ઉપર દબાવો, પવન મુક્તાસન. નજર ઉપર, આંખો બંધ. આંખો બંધ. ટ્રાય કરો ઘૂંટણને નાક લગાવવાનો એન્ડ હોલ્ડ. બસ આ સ્થિતિમાં આંખો બંધ. Slowly inhale and come back. હાથ છોડી દો, પગ સીધા કરો, પગ ઉપર સીધા. ફરીથી પગને ફોલ્ડ કરો નીચે જમીન સુધી. આવો, ઘૂંટણને ફરી પાછા છાતી સુધી લાવો. શ્વાસ ભરીને છાતી સુધી. હાથ ખાલી નીચે જશે, હાથ નીચે જશે. પગને સીધા કરો. હા, સરસ. માથું સીધું. શ્વાસ છોડતા છોડતા જાઓ નીચે, પગ સીધા. ઓકે, હવે આવી રીતના કઈ પણ આસનમાં હું કહું ને કે હવે પગ સીધા કરો, તો છે ને આવી રીતે પવન મુક્તાસન કર્યા પછી પગને ઉપર લઈ જઈને સરસ એક્સિલેશન કરતા કરતા સ્લોલી પગ નીચે જવા જોઈએ. બરાબર. એ પવન તમારા મુક્તાસન શરીર ઉપર હે પવન મુક્તાસન કરીએ ને, નાક પેલાને અડાડીએ ને તો એકદમ બ્રીથ એકદમ શોર્ટ થઈ જાય. હા, તો મંડુકાસન થવાનું ને, તમારો શ્વાસ રોકાઈ જવાનો. અચ્છા. એમાં કોઈ જાતનું તમે આંતરકુંભક થવાનું કે બાહ્ય કુંભક થવાનું. બાહ્ય કુંભક થાય છે સૌથી સારામાં સારું છે, એ સૌથી સારામાં સારું છે. જે બાહ્ય કુંભકમાં આપણે હોલ્ડ કરીએ પવન મુક્તાસન કર્યા પછી, નાક ઘૂંટણને ટચ થયું, કોઈ પણ જાતની ક્રિયા નહીં થાય. પણ તમારું ધારો કે શ્વાસની ક્રિયા એટલી એક્ટિવ નથી તમારી અને તમે બાહ્ય કુંભક સાથે પણ ના રોકાઈ શકો, તો ગુંગળામણ થાય, ત્યારે શોર્ટ બ્રીથ લઈને ફૂલ્લી એક્ઝેલ સાથે ફરી તમે હોલ્ડ કરી શકો. બરાબર. અવાજ આવ્યો ક્લિયર મારો? શેનો? અવાજ એકદમ બરાબર હતો? હા. ઓકે, ચલો હવે એક વખત ફરીથી રિધમમાં લઈ લઈએ. સર્વાંગાસન થી લઈને હલાસન, હલાસન થી ઉપર આવીને પગને વ્યવસ્થિત સીધા કરવાના છે, બરાબર? અને પછી ચલો શ્વાસ ભરીને સર્વાંગાસન. ગરદન ઉપર સહેજ પણ જોર નહીં ભરાવતા, એકદમ રિલેક્સ. સરસ. હોલ્ડ. 10 સેકન્ડ હોલ્ડ. એક્ઝિલેશન એન્ડ હલાસન. શ્વાસ છોડીને પાછળ. ફક્ત અંગૂઠા ટચ થાય એટલું જ. હોલ્ડ.
ફરીથી શ્વાસ ભરીને ફરી પાછા સર્વાંગાસનમાં. Slowly exhale and go down. Hips ને સપોર્ટ આપીને ધીરે ધીરે જાઓ નીચે. નહીં, હલાસનમાં કે સીધા હલાસનમાં નહીં, પાછા નોર્મલ પોઝિશનમાં આવો નીચે. પગ નીચે કરો, શ્વાસ છોડીને પૂરા. ટ્રાય કરો ચક્રાસન એક વખત કરવાનો. પગને બેન્ડ કરો, શ્વાસ ભરીને. શ્વાસ છોડતા જેટલું થાય એટલું. ઓકે, આવી જાઓ નીચે, શ્વાસ છોડીને ફરી પાછા શ્વાસ ભરીને નોર્મલ. આવી જાઓ પવન મુક્તાસન. હોલ્ડ. एक्सलेशन. इनहेल, हाथ नीचे, खभा नीचे, माथું નીચે. શ્વાસ ભરીને માથું નીચે, હાથ નીચે. લોક છોડી દો. શ્વાસ ભરીને પગ ઉપર. સ્લોલી એક્સેલ એન્ડ ગો ડાઉન. રિલેક્સ. ચલો એક પગને ઘૂંટા ઉપર મૂકો, ફોલ્ડ કરીને. જાઓ જમણી બાજુ. જમણી બાજુ. ફોલ્ડ. રિલેક્સ. આવી જાઓ પાછા. પગ નીચે. બીજો પગ. જાઓ શ્વાસ છોડીને જમણી ડાબી બાજુ. હાથ સીધા, શોલ્ડર લાઈન. શ્વાસ ભરીને ફરી પાછા ઉપર. એન્ડ રિલેક્સ. ઓકે, ચલો આવી જાઓ. આપણે પ્રાણાયામ લઈ લઈએ 4-5 મિનિટ. 1 મિનિટ શવાસન. આંખો બંધ. સોરી, હું ભૂલી ગઈ, ગુરુજીનું પ્રિય આસન છે શવાસન. એ કેવી રીતે ભૂલાય? આંખો બંધ, કોઈ પણ જાતની ક્રિયા નહીં. એક દિવસ 1 કલાક શવાસન કર, અચ્છા, પછી મને ઉઠાડજે. બરાબર. પછી ફોન કરીને ઉઠાડજે. ના, મને તારું સહેજ મોઢું હલ્યું, મને જોઈ લાગ્યું કે મારે શવાસન કરાવવાનું રહી ગયું. ચલો, હમણાં પેલા છપ્પો મપ્પો ધ્યાન ફક્ત તમારા શ્વાસ ઉપર. હાથને ઉપરની બાજુ ખેંચો, હાથને ઉપર લઈ જાઓ. પાછળ. હા, પૂરા સીધા એકદમ. ચલો, કમર સુધીનો ભાગ ઉપરની બાજુ, હાથ બાજુ પૂરો ખેંચાવો જોઈએ અને કમરથી નીચેનો ભાગ પૂરો નીચે પગના તળિયા તરફ ખેંચાવો જોઈએ. પૂરા બે ભાગ બાજુ જે શરીર ખેંચાય એવી રીતે ટ્રાય કરો. ધડથી ઉપરનો ભાગ ઉપરની બાજુ, કમરથી નીચેનો ભાગ નીચે જમીન તરફ ખેંચો. પેટ દબાશે પૂરું, ખેંચો. ઓકે, શ્વાસ ભરીને હાથ પાછા લાવી દો નોર્મલ અને ડાબી બાજુ પડખું ફરીને ઉપર બેઠા થઈ જાઓ. ચલો, ઊંડો શ્વાસ એક વખત. આંખો
આંખો બંધ, ધ્યાન તમારા શ્વાસ ઉપર. શ્વાસ છોડીને બહાર. ફરીથી શ્વાસ ભરીને 5 સેકન્ડ હોલ્ડ. એન્ડ રિલેક્સ. ચલો 10 જેટલા અનુલોમ વિલોમ લઈ લઈએ. શ્વાસ ભરીને ફક્ત આંતરકુંભક બાહ્ય કુંભક વગર ફક્ત લેવાનું અને છોડવાનું. બરાબર. ચલો મુદ્રા બનાવીએ. ડાબી નાકથી શરૂ. લાસ્ટ ટાઈમ. ઊંડો શ્વાસ તરત. આંતરકુંભક. શ્વાસ છોડીને બહાર બાહ્ય કુંભક. એકદમ નોર્મલ બ્રીથિંગ. આંખો બંધ. 3 વખત ઓમકાર. Three times Shanti. 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 Slowly नमस्कार मुद्रा हाथ आंखों पर. And चलो हरिओम. ચલો મળીએ કાલે.